સુરતના બીઆરટીએસ અને સિટી બસ દ્વારા થતા વારંવાર અકસ્માત વચ્ચે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં કાળા કપડાં પહેરી વિરોધ કર્યો હતો। વિપક્ષ આપ દ્વારા કાળા કપડાં પહેરી બસ અકસ્માત સર્જનારા ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાના નારા સાથે વિરોધ કરાયો છે। કાળા કપડાં પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે। આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે। એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈ ટેન્શન લાઈન પડવાના કારણે ઇજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા એની ઘટના જોઈએ। જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મિટિંગોની વાત કરતા હોય છે, નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મિટિંગો કરી છે, જે તે વિભાગીય લોકો સાથે મિટિંગ કરી છે અને અમે આવા નવી નિયમો અને પોલિસી બનાવી છે। પરંતુ ઘટનાઓ પછી કેમ, ઘટના જ્યારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો।